નમસ્કાર. ચાલો આજે આપણે મોહમ્મદ માકડની એક ખૂબ જ સંવેદનશીલ વાર્તા નથી વિશે વિગતે સમજીએ. આ વાર્તા પ્રેમ અને પશ્ચાતાપની એવી લાગણીઓની વાત કરે છે જે આપણને અંદરથી હચમચાવી દે છે. આખી વાર્તાનો આધાર કહી શકાય કે એનો જીવ આ એક જ વાક્યમાં છે: બા ક્યારેય રીસાતી નથી. શરૂઆતમાં આ વાક્ય બહુ સામાન્ય લાગશે, પણ જેમ જેમ આપણે વાર્તાના મુખ્ય પાત્ર કાંતિના જીવનમાં ઊંડા ઉતરીશું તેમ તેમ આ વાક્યનો અર્થ વધુ ને વધુ ગહન થતો જશે. તો વાર્તાની શરૂઆત થાય છે કાંતિથી. એ ઘણા વર્ષો પછી પોતાના બાળપણના ગામમાં પાછો ફરે છે, પણ આ ઘરવાપસી કોઈ ખુશીની નથી. એના પર ભૂતકાળનો એક મોટો બોજ છે. લેખકે અહીંયા કાંતિની જે મનની સ્થિતિ છે ને એને શારીરિક રીતે બતાવી છે. એ પોતાના ગામની શેરીમાં પ્રવેશે છે, પણ એના પગ જાણે આગળ વધવાની ના પાડી રહ્યા છે. એના પગનો ભાર એના મનના ભારને દર્શાવે છે. અને આ ભાર ખાલી પગ સુધી જ સીમિત નથી. ધીમે ધીમે એના માથા પર પણ ચડવા લાગે છે. જાણે વર્ષો જૂની યાદો, એનાથી થયેલી ભૂલો, એ બધું જ એના મગજ પર વજન બનીને બેસી ગયું હોય. હવે તો એને આખું શરીર જ જાણે પથ્થર જેવું ભારે લાગવા માંડે છે. જે ગલીઓમાં એનું બાળપણ વીત્યું હતું એ જ ગલીઓ આજે એને ખાવા દોડતી હોય એવું લાગે છે. ડર અને દુઃખની લાગણી એને ચારે બાજુથી ઘેરી વળે છે. તો આટલા ભારે મન સાથે કાંતિ આખરે પોતાના ઘરમાં પગ મૂકે છે, અને જેવો એ ત્યાં બેસે છે, બસ યાદોનું પૂર એના મનમાં ફરી વળે છે. એનું બાળપણ એની નજર સામે તરવરવા લાગે છે. ખાસ કરીને બે પ્રસંગો એને બરાબર યાદ આવે છે. એક જેમાં બાની અપાર મમતા દેખાય છે, અને બીજો જેમાં એની પોતાની બાળ સહજ નાસમજ છતી થાય છે. આ બંને યાદો એના અને બાના સંબંધનો પાયો હતી. જરા વિચારો, જે દીકરાએ રમત-રમતમાં પથ્થર મારીને એમની આંખમાં ઈજા પહોંચાડી, એ જ દીકરા માટે બા કહે છે કે એ ઘરે પાછો આવશે પછી જ હું જમીશ. આ ઘટના પછી કાંતિના મનમાં એ વાત ઘર કરી જાય છે કે એની બા ક્યારેય રીસાઈ જ ના શકે. ચાલો હવે વાર્તાને થોડી આગળ વધારીએ. કાંતિ મોટો થઈને અમદાવાદ રહેવા જાય છે, અને અહીંથી જ એના જીવનમાં અને ખાસ કરીને એના અને બાના સંબંધમાં એક નવો વળાંક આવે છે, એની પત્ની રમાનો. જુઓ, અહીંયા બે તદ્દન અલગ ચિત્રો છે. એક તરફ છે રમાના મનમાં ભરેલું ઝેર અને એના ખોટા આરોપો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.